અને હવે વાત મોબાઈલ તો તમે મોબાઈલનો ઉપયોગ કરતા હશો તો એક વાત તમને પણ કરતી હશે કે જ્યારે રિચાર્જ પૂરું થાય ત્યારે ટેલિકોમ કંપની તમારું આઉટગોઈંગ જ નહીં ઇનકમિંગ પણ બંધ કરી દે છે, જે ખરેખર તો અન્યાય છે। બસ પ્રીપેડ રિચાર્જ કરનારા કરોડો ગ્રાહકો સાથે થતી અન્યાય લૂંટનો આ મુદ્દો તેમણે ધારદાર રીતે પાર્લામેન્ટમાં ઉઠાવ્યો છે। તેમનું કહેવું છે કે રિચાર્જ સમાપ્ત થતાં જ આઉટગોઈંગ કોલ્સ બંધ થવા તો સમજી શકાય, પરંતુ ઇનકમિંગ કોલ્સ અને ઓટીપી જેવા મહત્વના સંદેશાઓ પણ અટકાવી દેવાય તો સાવ મનમાની છે। કોઈ આપત્તિકાળમાં પરિવાર સાથે વાત ન થાય કે બેંકનું કામ અટકી જાય તો વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે। રાઘવ ચઢ્ઢાએ 28 દિવસના રિચાર્જ પ્લાનને સ્પષ્ટ રીતે સ્કેમ કહ્યું। તેમનું કહેવું છે કે વર્ષમાં 12 મહિના હોવા છતાં ગ્રાહકોને 13 વખત રિચાર્જ કરવું પડે છે, કારણ કે 28 દિવસ ગુણ્યા 13 એટલે માત્ર 364 દિવસ જ થાય છે। આ પ્રેક્ટિસથી ટેલિકોમ કંપનીઓને વાર્ષિક હજારો કરોડનો વધારાનો લાભ થાય છે, જ્યારે કે સામાન્ય માણસે વધારાનો ખર્ચ કરવો પડે છે। તેથી રિચાર્જની માન્યતા કેલેન્ડર મહિનાના 30 કે 31 દિવસ પ્રમાણે હોવી જોઈએ, જેથી આ અન્યાય પૂર્ણપણે બંધ થાય। ત્યારે આપના સાંસદે ઉઠાવેલા આ મુદ્દાને ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, જેથી તમને પણ આ સરળતાથી સમજાઈ જાય કે ટેલિકોમ કંપની કેવી રીતે ગ્રાહકોને કાયદેસર છેતરી રહી છે। તો રાઘવ ચઢ્ઢા દ્વારા આ મુદ્દો જે છે તે ખૂબ જ દ્રઢતાથી ઉઠાવવામાં આવ્યો છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે કયા કયા મુદ્દાઓ આ બાબતે મહત્વના થઈ જાય છે। તો રિચાર્જ પૂરું થઈ જાય તો ઇનકમિંગ કેમ બંધ થાય છે તે મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો। ઇનકમિંગ કોલ બંધ કરવું તે રાઘવ ચઢ્ઢાએ કહ્યું છે કે અન્યાય છે। રિચાર્જ ખતમ થતાં જ ઓટીપી પણ આવવાના બંધ થઈ જાય છે, જેને કારણે પણ મુશ્કેલી સર્જાય છે। ઇમરજન્સી સમયમાં પરિવાર સાથે ઇનકમિંગ પણ બંધ થઈ જવાને કારણે કોઈ પણ જાતનો સંપર્ક નથી થતો। ગરીબ અને વૃદ્ધ લોકો તેનાથી સૌથી વધુ પીડાય છે। એટલે કે આ અન્યાય જે છે તે ટેલિકોમ કંપનીઓ દ્વારા વારંવાર લગાતાર કરવામાં આવી રહ્યો છે। 28 દિવસનો પ્લાન છે એ પણ એક સ્કેમ ગણાવવામાં આવ્યો છે, કારણ કે વર્ષમાં 12 મહિના છે પણ 28 દિવસના પ્લાનના પ્રમાણે રિચાર્જ 13 કરવા પડે છે। 28 ગુણ્યા 13 માત્ર 364 દિવસ જ મળે છે લોકોને આ જે ફોન કોલ છે તે વાપરવા માટે। કંપનીઓને કરોડોનો ફાયદો થાય છે અને વધારાનો લાભ થાય છે, પરંતુ તેને કારણે નુકસાન જે છે તે લોકોએ ભોગવવું પડે છે। 28 દિવસનો પ્લાન જે છે તે પણ એક સ્કેમ તેમના દ્વારા ગણાવવામાં આવ્યું છે। ટેલિકોમ કંપનીઓ પાસે જે તેઓએ ડિમાન્ડ મૂકી છે તે શું છે તે વાત કરીએ તો 30 થી 31 દિવસ પ્રમાણે એટલે કે મહિના પ્રમાણે આ પ્લાનની વેલિડિટી હોવી જોઈએ। વાર્ષિક એક્સ્ટ્રા રિચાર્જ તેનાથી બચી જશે, જે 13 રિચાર્જ કરાવવા પડશે તેની જગ્યાએ 12 રિચાર્જ કરાવવા પડશે। ગ્રાહકોને તેનો વ્યાજબી લાભ મળશે। ટ્રાય જો આ મામલે હસ્તક્ષેપ કરે તો તેને લઈને રક્ષણ મળે તેમ છે, એટલે આ મુદ્દે ટ્રાયે પણ હવે નિયમ બનાવવો જોઈએ તેવું રાઘવ ચઢ્ઢાનું માંગ પણ છે અને સાથે સાથે તેમનું માનવું પણ છે।